ઓકે, તો પહેલા પાર્ટની અંદર આપણે શ્રીમદ રાજચંદ્રજી વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરી. શ્રીમદ રાજચંદ્રજી એટલે નામ ચેપ્ટરનું થયું વિરલ વિભૂતિ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક એવા શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ વવાણિયા ગામમાં થયો. પિતાનું નામ રવજીભાઈ, માતાજીનું નામ દેવબાઈ અને બાળપણનું નામ લક્ષ્મીનંદન. આગળ જતા 4 વર્ષની ઉંમરે રાયચંદ નામ આપવામાં આવ્યું અને તેના જીવનની અંદર તેમને વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મ પ્રાપ્ત થયો. હવે તેના જીવનની અંદર જે અલગ અલગ પ્રકારના સંસ્કારો, સારા ગુણો આવ્યા તેની વિશે આપણે વાત કરી કે બાળપણની અંદર તેની અંદર જીવ દયા અને કરુણાના સંસ્કાર માતા તરફથી પ્રાપ્ત થયા. હવે આપણે આગળ વધીએ. બાળપણની અંદર શ્રીમદ જે હતા એ ખૂબ જ પ્રભાવશાળી બાળક હતા. એનું હૃદય એકદમ રૂજુ અને નિર્મળ હતું. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને અંદર શું થશે, કેવું થશે, સામાના મનની અંદર એટલે સામેવાળા વ્યક્તિના મનની અંદર શું ચાલે છે તે પણ એ સારી રીતે જાણી શકતા. તો અહીંયા એક ઉદાહરણ, એક પ્રસંગ તમારી સામે છે કે એક વખત એવું બન્યું કે ગુજરાતમાં આવેલું કચ્છ અને કચ્છથી 2 વ્યક્તિ એટલે કે 2 મહાનુભાવો સાંઢણી, જેને આપણે ઊંટડી કહીએ છીએ, તેની ઉપર સવાર થઈ અને વવાણિયા ગામની અંદર શ્રીમદને મળવા માટે આવતા હતા. હવે શ્રીમદને એ બંને મહાનુભાવોના નામની ખબર ન હતી. એ કઈ દિશામાંથી, કઈ રસ્તા પરથી અને કયા જાનવર પર બેસીને આવવાના છે એ પણ ખબર ન હતી. પણ તે છતાં બાળક એવા શ્રીમદને આ બધી બાબતની ખબર પડી ગઈ. જે મહાનુભાવો જે રસ્તા પરથી આવતા હતા એ રસ્તા પર એ દોડીને સામે ગયા. બંનેને એ પહેલે ક્યારેય ન જોયેલા બંને વ્યક્તિઓને શ્રીમદે નામથી બોલાવ્યા કે કેમ છો હેમરાજભાઈ, કેમ છો માલસીભાઈ. તેના નામ તો દીધા અને સાથે તેની સાથે વાતો પણ કરી. બીજો એક પ્રસંગ છે કે એક વખત સાયલા ગામથી બીજ મંત્ર લઈ અને એક સૌભાગ્ય નામના ભાઈ આવેલા હતા. હવે તેમનું નામ સૌભાગ્યભાઈ છે. તેના બંડીના કયા ખિસ્સામાં શું, કયો કાગળ પડેલો છે ને તેમાં શું લખેલું છે એ પણ શ્રીમદ રાજચંદ્રએ બતાવ્યું. આમ તેઓ અગાઉથી બધાના મનની વાતને જાણતા હતા અને ભવિષ્યના પ્રસંગોને પણ તે સારી રીતે જાણી શકતા હતા. એટલા બુદ્ધિશાળી અને એવા તત્વજ્ઞાની હતા શ્રીમદ રાજચંદ્રજી. તો આમ સૌભાગ્યભાઈ, હેમરાજભાઈ અને માલસીભાઈનું નામ તમારે યાદ રાખવાનું છે. કયા ગામેથી આવ્યા તો યાદ રાખજો, કચ્છ પરથી સાંઢણી પર બેસીને આવ્યા હતા. સૌભાગ્યભાઈ સાયલાથી આવ્યા હતા બીજ મંત્ર લઈને. ઓકે, આગળ એક બીજું ઉદાહરણ લઈએ. શ્રીમદ જે છે એક વખત પોતાના મામાના ગામને આપણે શું કહીએ છીએ, મોસાળ કહીએ. તો મોસાળમાં ગયા, પણ સાથે એની હતા ધારસીભાઈ નામના એક વ્યક્તિ. તો ધારસીભાઈની સાથે શ્રીમદ પોતાના મામાના ગામ રાજકોટ ગયા. હવે રાજકોટ ગયા તો ત્યાં એના બંને મામા રહે. તો મામાએ એને પૂછ્યું કે અચ્છા બેટા, તું કોની સાથે આવ્યો? તો શ્રીમદે કહ્યું કે ભાઈ મામા, હું તો પેલા ધારસીભાઈ છે ને મારા ગામના, તો કે હા, એની સાથે આવ્યો. હવે આ બંને મામા જે છે તેમને ધારસીભાઈની સાથે રાજ સંબંધી ખટપટનું વેર એટલે કે દુશ્મની. અને દુશ્મની હોવાને લીધે બંને મામાઓ એવું ઈચ્છતા હતા કે સમય મળે એટલે ધારસીભાઈને મારી નાખવા, એનું કાળસ કાઢી નાખવું. હવે રાતના સમયે જ્યારે મામા લોકો આવી વાતો કરતા હતા કે રાતે આ ધારસીભાઈને ઠેકાણે પાડી દઈએ, આ વાતની ગંધ એટલે વાતની સમજણ રાજચંદ્રને પડી ગઈ. એટલે એને થયું કે આ તો બહુ મોટું પાપ થશે, મારા મામા ઉપર ગુનો દાખલ થશે અને મારા મામા જશે જેલમાં અને ધારસીભાઈનું મૃત્યુ થશે. એટલે તરત જ તે શ્રીમદ ગયા સીધા ધારસીભાઈ પાસે. ધારસીભાઈનો તો જીવ બચાવ્યો, સાથે મામાને પણ પાપમાં અથવા ગુનામાંથી બહાર કાઢવાનું કાર્ય કરનાર એવા હતા આપણા શ્રીમદ રાજચંદ્રજી. ધારસીભાઈના ઘરે ગયા, કારસાની જાણ કરી, એટલે આવું થવાનું છે તેની જાણ કરી આપી અને આ રીતે અગમચેતીનું કાર્ય કરનારા હતા આપણા શ્રીમદ રાજચંદ્ર. આમ પહેલેથી તેઓ બાળપણથી પરહિત, બીજાના માટે ભલું કરનાર અને પરોપકારની, બીજાને મદદ કરનારની ભાવનાનો સ્વભાવ પણ તેની અંદર બાળપણથી આવે. એવું કહેવાય છે કે બાળકને નાનપણમાં જેવા તમે સંસ્કાર નાખશો, જેવું તમે ખાતર, જેવું તમે પાણી, જેવું તમે વાતાવરણ આપશો, તે વટવૃક્ષ બનશે. ત્યારે એવું જ બનવાનું છે.
આમ બાળપણમાંથી તેને વાંચનનું, અધ્યયનનું અને લેખન, યાદ રાખજો આ ત્રણેય વસ્તુ ખૂબ જ જરૂરી છે. બાળપણથી જ એને વાંચનનું, અધ્યયન એટલે ભણવાનું, અને લેખન નવી નવી વસ્તુઓ લખવાની શક્તિનો એની અંદર ખૂબ જ સારો એવો ગુણ હતો. નાની ઉંમરમાં એ ખીલી ઉઠ્યો. હવે આવે છે વર્ષ 11, હે ને, 7, 8, 9, 11, 13. હવે અહીંયા 11 વર્ષમાં શું કર્યું હતું? તો અત્યારે પણ આપણે નર્મદ લાઇબ્રેરીમાં જઈશું સુરતની અંદર, તો ત્યાં તમને આ મેગેઝિન મળશે. એનું નામ છે બુદ્ધિ પ્રકાશ. એ સમયમાં એ ખૂબ જ પ્રસિદ્ધ હતું, આજે પણ છે. પણ આજે લોકો સ્પોર્ટ્સ ને બોલિવૂડ ને રાજકારણ એની ઉપર વધારે ફોકસ કરે, ધર્મ અને બુદ્ધિ પ્રત્યે ઓછું ધ્યાન આપે. એટલે સારા સારા ઘરના લોકોની અંદર ઘરે પણ બુદ્ધિ પ્રકાશના સામાયિકો ના મળે. પણ એ સમયે ખૂબ જ સુપ્રતિષ્ઠિત સામાયિક હતું, મેગેઝિન હતું. તેનું નામ શું હતું? બુદ્ધિ પ્રકાશ. તો 11 વર્ષની ઉંમર, જે આપણા છોકરાઓ 6ઠા 7મા ધોરણમાં ભણતા હોય, તેવા સમયની ઉંમરની અંદર આપણા શ્રીમદ રાજચંદ્રએ આવા પ્રતિષ્ઠિત સામાયિકની અંદર લેખ લખવાનું શરૂ કર્યું. અને લખીને મોકલે એટલે એ બુદ્ધિ પ્રકાશના લોકો એ લેખને પ્રગટ પણ કરતા હતા. આમ 11 વર્ષની ઉંમરે તમે બુદ્ધિ પ્રકાશની અંદર લેખ લખવાના શરૂ કર્યા. આગળ આપણે ઉંમર કહીએ 13 કે 14 વર્ષની, તો એ સમયે તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર અભ્યાસ શરૂ કર્યો. સંસ્કૃત સમજવું, લખવું, બોલવું અને વાંચવું ખરેખર ખૂબ જ અઘરું છે, પણ એ માત્ર 13-14 વર્ષની ઉંમર આ કાર્ય શરૂ કર્યું. જ્યારે બન્યા 16-17 વર્ષના, તો એ સમયે તેણે એક સરસ મજાનું પુસ્તક લખેલું. તેનું નામ હતું સ્ત્રી નીતિ બોધક વિભાગ પહેલો. અહીંયા એકલો છે ને, એકલો નહીં, પહેલો એમ વાંચવાનું. ઘણાને એકલો વાંચે, તો આને પહેલો અથવા પ્રથમ કહેવાય. સ્ત્રી નીતિ બોધક વિભાગ પહેલામાં તેમણે અલગ અલગ 4 ટોપિક ઉપર વધારે લખ્યું. જેમાં પહેલો ટોપિક હતો સ્ત્રીઓને કઈ રીતે શિક્ષિત કરવી. નંબર 2 કે સારા સારા ગ્રંથ કઈ રીતે લખી શકાય અને કેવા ગ્રંથો વાંચવા જોઈએ. બાળ લગ્નનો વિરોધ કર્યો અને બાળ લગ્ન શા માટે ન કરવા જોઈએ તેની વિશે લખ્યું. તે સિવાય ઘણી વખત મોટા લોકો એટલે કે વડીલો બાળપણમાં તે નાના છોકરાઓના લગ્ન નક્કી કરી નાખે, અને પછી મોટા થાય તો આ ભાઈ કંઈક અલગ ભણેલા હોય, પેલા બેન કંઈક અલગ વિચારના હોય, અને આ રીતે બંને થઈ જાય કજોડા. તો આવા કજોડાનો રિવાજ એને બંધ કરાવ્યો. આમ આ 4 ટોપિક તેમણે સ્ત્રી નીતિબોધક વિભાગ પહેલા નામના પુસ્તકમાં લખ્યું. એ સમયની અંદર તેમણે મોક્ષમાળા અને પુષ્પમાળા આ 2 ગ્રંથોની પણ તેમણે રચના કરી. મોક્ષમાળા તો તેણે માત્ર 3 દિવસ 3 દિવસની અંદર ટૂંકા સમયમાં લખી નાખ્યું. આ પણ પ્રશ્ન પૂછવામાં આવશે તમને કે શ્રીમદ રાજચંદ્રએ કયો ચિંતન ગ્રંથ લખ્યો? તો લખવાનું છે મોક્ષમાળા. મોક્ષમાળા તે કેવો ગ્રંથ છે? ચિંતન ગ્રંથ છે. કેટલા દિવસમાં લખ્યો? માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં. ઓકે, આગળ પુષ્પમાળામાં તો તેણે સૂત્રાત્મક શૈલીમાં 108 બોધ વચન, જે આપણે સુવિચારો કે નાના નાના શ્લોક કે દુહાઓ વાંચીએ છીએ ને, તેને કહેવાય બોધ વચનો. એવા 108 બોધ વચનો લખેલા. નીતિબોધ અને ધર્મચરણના અનેક પ્રેરક વચનો પણ એ પુષ્પમાળાની અંદર હતા. એટલે આ ચિંતન ગ્રંથ એટલે મોક્ષમાળા, અને બોધ ને નીતિ ને ધર્મની વિશે પ્રેરક વચનો હતા એ પુષ્પમાળામાં. આ બંને યાદ રાખજો, પુષ્પમાળામાં શું છે અને મોક્ષમાળામાં શું છે. ઓકે, આગળ વાત કરીએ. હવે આનાથી પણ ટૂંકો ગાળો, એટલે કે 3 દિવસથી પણ ટૂંકા ગાળાની અંદર તેણે બીજું એક કાર્ય કર્યું. તે છે નડિયાદ નામના શહેરની અંદર એક જ સ્થાન ઉપર, એક જ જગ્યા પર બેસી અને માત્ર 1.5 કલાક એટલે કે 90 મિનિટની અંદર તેમણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો ગ્રંથ લખી નાખ્યો. 1.5 કલાકમાં એક જ સ્થાન ઉપર બેસીને. અને મહાત્મા ગાંધીને આ ખૂબ જ ગમતો હતો. એટલા સરસ વિચારો તેમણે આમાં લખેલા છે. તેની અંદર 142 જેટલા ગદ્યમય એને સર્વશ્રેષ્ઠ દર્શન ગ્રંથ આની અંદર લખેલો છે. તો આમ કહી શકાય કે દર્શન ગ્રંથ જે છે તેનું નામ જણાવો. તેનું નામ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે એ દર્શન ગ્રંથની અંદર સર્વશ્રેષ્ઠ ગ્રંથમાંથી એક ગણવામાં આવે છે, જે ગાંધીજીને પણ ખૂબ જ પ્રિય હતો. ઓકે, આગળ વધીએ. હવે તેમને ગુજરાતની અંદર અલગ અલગ સ્થાનોની અંદર પોતાની સંસ્થાની સ્થાપના કરી.
એમાં સૌથી પહેલી સંસ્થા એને શરૂ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાની બાજુમાં, સુરેન્દ્રનગર શહેર છે ને તેની બાજુમાં બે બીજા શહેરો છે, એકનું નામ છે જોરાવરનગર અને બીજાનું નામ છે વઢવાણ. તો વઢવાણના કેમ્પની અંદર એને 1900ની સાલની અંદર પરમ શુદ્ધ પ્રભાવક મંડળની સ્થાપના કરી અને આ સંસ્થાની અંદર સર્વશ્રેષ્ઠ ઉચ્ચ કોટીનું સાહિત્ય, અલગ અલગ પ્રકારની ભાષામાં તેણે ગ્રંથો રાખ્યા. ત્યાં આવેલા તેના અનુયાયીઓ, એના શિષ્યો એને વાંચે, સમજે અને લોકો સુધી પહોંચાડે તેવું કાર્ય શરૂ કર્યું. પણ આ પ્રશ્ન થશે કે સૌથી પહેલું જે સંસ્થા જે છે એ ક્યાં શરૂ કરવામાં આવી અને ક્યારે શરૂ કરવામાં આવી? ધેટ ઇઝ 1900 અને વઢવાણ કેમ્પમાં. ઓકે, એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ છે, જેમ કે આપણા સુરતમાં પણ છે, પણ સુરતનો ઉલ્લેખ નથી. અહીંયા ટોટલ 12 અલગ અલગ જગ્યા પર તેની સંસ્થા છે, તેનું નામ આપેલું છે. 12માં ગણતરી કરીએ: અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સિમરડા, કાવીઠા અને ધરમપુર. આમ 12 જગ્યાએ તેમની અલગ અલગ સંસ્થાઓ આજે પણ કાર્યરત છે અને આ તેમની સૌથી પ્રથમ 12 સંસ્થાઓ હતી. એ સિવાયની પણ ગુજરાતમાં અને દેશમાં તેમની સંસ્થાઓ કાર્યરત છે. હવે આપણે ગઈકાલે વાત કરી હતી અને શરૂઆતમાં જ કીધું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શ્રીમદ શતાવધાની બુદ્ધિ કસોટીની અંદર તેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. એ એક્ઝેક્ટલી શું છે તો એની વિશે આપણે જાણકારી લઈએ. તો શ્રીમદ જે છે, શ્રીમદ રાજચંદ્રજી, તેનું પહેલું નામ હતું લક્ષ્મીનંદન, બીજું નામ છે રાયચંદ અને ત્રીજું નામ તેને મળ્યું હતું શ્રીમદ રાજચંદ્રજી. તો શ્રીમદ રાજચંદ્રજીને શતાવધાની શક્તિ ધરાવતા હતા. શતાવધાની શક્તિ એટલે શું? તો એક જ સાથે 100 વસ્તુઓ, 100 વસ્તુઓ ભૂલ્યા વગર, એક પણ ક્રમ ભૂલ ન થાય અને ક્રમમાં યાદ રાખવાની શક્તિ એને શતાવધાની ટેસ્ટ કહેવાય. તે માત્ર 19 વર્ષની ઉંમરે તેમણે પ્રાપ્ત કરી હતી અને આ બહુ મોટી સિદ્ધિ અને સહજ સિદ્ધિ એમણે પ્રાપ્ત કરી હતી. મુંબઈની અંદર એક મોટા વિશાળ જન સમુદાયની અંદર આ શતાવધાનીનો પ્રયોગ તેણે બધાની સામે કર્યો અને જેટલા લોકો ત્યાં મુંબઈમાં આવેલા હતા બધા જ મંત્રમુગ્ધ રહી ગયા કે વાહ, 19 વર્ષનો નાનકડી ઉંમરનો બાળક શતાવધાની શક્તિ ધરાવે છે. અને આ બદલ તેને સુવર્ણચંદ્રક તો મળ્યું જ મળ્યું, પણ એ સમયે સર્વશ્રેષ્ઠ બિરુદ એટલે કે સાક્ષાત સરસ્વતીનું બિરુદ પણ એને પ્રાપ્ત થયું. અને મુંબઈની અંદર પ્રગટ થતા જેટલા પણ ભારત લેવલના, રાષ્ટ્રીય સ્તરના જેટલા પણ મોટા મોટા અખબાર, ન્યૂઝપેપર, છાપાઓ હતા, તે બધાએ તેના ફોટોગ્રાફની સાથે તેનો લેખ લખ્યો, તેની નોંધ લખી અને બધા ભારત દેશને જાણ કર્યું કે જુઓ, આપણા ભારત દેશ પાસે પણ રત્નો છે અને તેમાંનો એક રત્ન છે શ્રીમદ રાજચંદ્ર, સાક્ષાત સરસ્વતી અને શતાવધાની શક્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ. તો આવા હતા આપણા શ્રીમદ રાજચંદ્રજી. આ પછી તેણે અવધાન પ્રયોગ પણ શરૂ કર્યા. તૃણવત ત્યાગ એટલે કે કોઈ પણ વસ્તુ ન ખાવાનું, માત્ર ઘાસ ફૂસ ખાઈને રહેવું. આમ શ્રીમદે 23 વર્ષની ઉંમરે પોતાની જાતને આત્મ સાક્ષાત્કાર કરી લીધો કે ભાઈ, હું આ દુનિયામાં શા માટે આવ્યો છું, શા કાર્ય માટે આવ્યો છું, આ દુનિયામાં મારા શરીરનું શું કામ છે, મારી આત્માનું શું કાર્ય છે. આ બધી જ વસ્તુઓ તેમણે ખૂબ જ ઇઝીલી સમજી ગયા હતા. તેને કહે આત્મ સાક્ષાત્કાર, કે ભગવાને તેમને આ દુનિયા પર શા માટે મોકલેલા છે એટલા માટે. અને એટલા માટે તે 23 વર્ષની ઉંમરે તેઓ મુંબઈ છોડીને ઘણી વખત એકાંત સ્થળોમાં એટલે કે વન છે, જંગલ છે, પહાડ છે, ત્યાં ચાલ્યા જાય. સાધનામાં, તપસ્યામાં, યોગમાં એટલા ડૂબે રહેતા કે માત્ર એમને પોતાની જાત કે પોતાની આત્મા સિવાય બીજા કશું પણ વસ્તુનું ભાન રહેતું ન હતું. તમને થશે લગ્ન કર્યા કે નહીં, તો કે હા, લગ્ન કરેલા એમણે. તેમની પત્નીનું નામ હતું જબકબાઈ અને તેમને 2 પુત્ર અને 2 પુત્રીઓ હતા. ટોટલ 4, 2 પુત્રો અને 2 પુત્રીઓ. આમ ગૃહસ્થ જીવન પણ તેમણે વિતાવ્યું. મુંબઈની અંદર રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેમણે બિઝનેસ એટલે કે ધંધો પણ શરૂ કર્યો, પણ કેવી રીતે? પાર્ટનરશિપમાં, ભાગીદારીની અંદર. વેપાર ધંધો હતો હીરા, મોતી અને માણેકનો. સુરતની અંદર પણ આવેલા અને સુરતની અંદર ઝવેરી નગીનદાસની પેઢીની અંદર તેઓ જોડાયા. આમ તેણે ધંધો પણ કર્યો, ગૃહસ્થાશ્રમ જીવન પણ વિતાવ્યું, 4 બાળકો પણ હતા
અને તે છતાં તે મોહ માયાથી અલગ રહેતા. આમ મોતીનો ધંધો કેટલો મોટો, એટલો બહોળો, પણ તે છતાં રંગૂન, જેને અત્યારે બાંગ્લાદેશમાં આવેલું છે, ત્યાંથી ઝવેરાતની મોટી મોટી પેઢીઓ એમણે ખોલેલી. મોતીના ધીકતા ધંધાની વચ્ચે પણ તેનું મન હંમેશા નિર્મોહી રહે. કોઈ પ્રકારનો ધનનો, પતિ પત્ની બાળકો, કોઈ પણ પ્રકારનો લોભ લાલચ એની અંદર નહીં. નિસ્પૃહ એટલે કોઈ પ્રકારની ઈચ્છા નહીં. અનાસક્ત, બધી જ વસ્તુઓનો ત્યાગ કરવાની ભાવના. માત્ર જીવનની અંદર આ બધી વસ્તુઓ કરવી પડે છે માટે તેઓ કરતા. આમ ઘર વ્યવહાર હોય કે વેપાર ધંધો હોય, બધાની વચ્ચે હંમેશા એ વૈરાગ્યની દશામાં રહેતા. કોઈ પણ કશાનો પણ એને ફેરફાર નહીં. આમ તમારે આ પણ પ્રશ્ન થશે કે એનો ધંધો કયા કયા શહેરોમાં હતો, તો મુંબઈ, સુરત અને રંગૂન. આ પણ વસ્તુ યાદ રાખવાની છે, ખૂબ જ જરૂરી છે આ વસ્તુ. એટલે આ પણ પ્રશ્ન થશે ત્યારે તમે એનો જવાબ આપજો. એ સિવાય એ પણ પ્રશ્ન થશે કે સુરતમાં કોની સાથે એને ધંધો કર્યો, મુંબઈમાં કોની સાથે ધંધો કર્યો, તો એનો પણ જવાબ આપણે આપવાનો છે. આગળ શ્રીમદ રાજચંદ્ર જે છે તેની અને ગાંધીજીના સંબંધ વિશેની વાત કરીએ તો જુઓ, ગાંધીજી જે છે તે હંમેશા આપણી જેમ કે મતલબ ત્યાગની ભાવના, સ્નેહ અને સદાચાર ને સત્યની વાતો કરતા, પણ આ જીવનની અંદર, ગાંધીજીના જીવનની અંદર આ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અભય, આવા સારામાં સારા ગુણો જો કોઈએ આપ્યા હોય ને તો એ છે આપણા શ્રીમદ રાજચંદ્રજી. શ્રીમદ રાજચંદ્રજી અને ગાંધીજીની પહેલી મુલાકાત ગાંધીજીના કાકા સસરા હતા. એનું નામ હતું ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા. તો એક મુલાકાતની અંદર બંને સાથે વાતચીત કરાવી ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતાએ. એને મેળવ્યા કે ભાઈ ગાંધીજી, તો કે હા જો આ છે આપણા શ્રીમદ રાજચંદ્રજી, એ શતાવધાની છે, એ જ્ઞાની છે, ખૂબ જ સારા છે. એટલે ગાંધીજીને થયું ભાઈ ભારત છે, આમાં તો ઘણા બધા સાધુ હોય, પોતાને જ્ઞાની માનીને જ બેઠેલા હોય. અને ઉપરથી શું છે કે ગાંધીજી એ સમયે બેરિસ્ટર થઈને લંડનથી આવેલા, ભણેલા ગણેલા, ગોરા લોકોની વચ્ચે ઉછરેલા, એટલે થોડો તો અહંકાર એમાં પણ હોય. એટલે વિલાયતની પાછા આવેલા, એટલે એને થયું કે ભાઈ ઠીક છે, ચાલો ચકાસી લઈએ, જોઈએ કેટલા જ્ઞાની છે. એટલે ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રની સામે અલગ અલગ ભાષાના કેટલા બધા શબ્દો લખીને મૂકી દીધા અને પૂછ્યું કે ભાઈ ચલો તમને આ ભાષા આવડે છે, આ શબ્દો વાંચી શકો છો. એટલે શ્રીમદે ખૂબ જ સહજ રીતે એકદમ બધા જ શબ્દો વાંચવાના શરૂ કર્યા. જ્યારે બધા શબ્દો વાંચી ગયા એટલે ગાંધીજી શોક રહી ગયા. ચાલો કદાચ એમની પાસે ભાષાનું જ્ઞાન હશે, પણ જ્યારે બધા જ ક્રમબદ્ધ ભૂલ્યા વગર 100 શબ્દો વાંચ્યા એટલે ગાંધીજી ખરેખર આશ્ચર્યચકિત રહી ગયા. તેને થયું કે આ શું છે, આટલું બધું જ્ઞાન! ખરેખર આવી સ્મરણ શક્તિ એ એક દેવતાઈ શક્તિ છે. આવું બહોળું શાસ્ત્રનું જ્ઞાન અને ઉપરથી આટલું સારું શુદ્ધ ચરિત્ર. ગાંધીજી તેના અનુરાગી બની ગયા, એટલે કે પ્રેમી. અહીંયા પ્રેમી ના કહી શકાય, ભક્ત અથવા શિષ્ય બની ગયા. આમ ગાંધીજીના જીવનની અંદર આધ્યાત્મિક અને ધર્મ પ્રત્યેના જ્યારે પણ કોઈ પ્રકારના મૂંઝવણ ભરેલા પ્રશ્નો હોય તો હંમેશા તેનું નિરાકરણ કરવા માટે એ હંમેશા શ્રીમદની પાસે જ આવે. અને શ્રીમદ રાજચંદ્ર બધા પ્રકારના સમાધાનો કરી આપે, એને યોગ્ય માર્ગદર્શન આપે. અને ધીમે ધીમે ગાંધીજીની અને શ્રીમદ રાજચંદ્રની મુલાકાતો વધતી ગઈ. ગાંધીજી તેમની રહેણી કહેણી, તેનું અવલોકન કરે અને તેના દ્વારા તેના જીવનની અંદર સત્ય, અહિંસા, બ્રહ્મચરિત્ર એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું, પરિગ્રહ અને અભયના જેવા ગુણો માત્ર ને માત્ર શ્રીમદ રાજચંદ્ર દ્વારા જ પ્રાપ્ત થયા. આમ તેના જીવનની અંદર આ એક સૌથી મોટા પ્રેરણાદાયક વ્યક્તિ હતા. આથી જ કહી શકાય કે ગાંધીજીના એ આધ્યાત્મિક ગુરુ અથવા એક માર્ગદર્શક હતા. ગાંધીજીએ તેમના વિશે લખેલું પણ છે. શું લખ્યું છે ખબર છે? ગાંધીજીએ કહ્યું છે કે મેં મારા જીવનની અંદર ઘણા લોકો પાસેથી ઘણું બધું શીખ્યું છે, પણ કોઈ એક વ્યક્તિમાંથી ઘણું બધું જો સ્વીકાર કર્યું હોય તો માત્ર એક જ છે, અને એ છે આ કવિશ્રી એટલે કે શ્રીમદ રાજચંદ્રજી. આમ શ્રીમદ પાસે અઢળક આંતરિક ગુણ સંપત્તિ હતી. ગાંધીજી તેના પ્રત્યેક કામોમાં એની સાથે ખેંચાય. ધર્મ હોય કે સામાજિક કે રાજકારણ હોય કે હંમેશા ગાંધીજી તેમની પાસે જાય. આમ ગાંધીજીએ શ્રીમદ
ની શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન કરાયું. અને એ સિવાય શ્રીમદનું અપૂર્વ અવસર ક્યારે આવશે રે, આ ખૂબ જ પ્રસિદ્ધ તેમનું ભજન છે જે શ્રીમદે લખેલું. તો ગાંધીજીના અલગ અલગ સ્થળો પર એમના આશ્રમો છે. તેમાંથી સર્વશ્રેષ્ઠ આશ્રમનું નામ તમે સાંભળેલું પણ હશે, ગયા પણ હશો, અમદાવાદનો સાબરમતી આશ્રમ. તેની અંદર સવાર સાંજ દરરોજ ભજન ગાવામાં આવે અને ત્યાં એક ભજનાવલી છે, તેને કહેવાય છે ગાંધીજીની આશ્રમની ભજનાવલી. અને આશ્રમની ભજનાવલીની અંદર આ ભજન પણ છે, અપૂર્વ અવસર ક્યારે આવશે રે, જે શ્રીમદનું ભજન છે તે પણ એની અંદર સ્થાન પામેલું છે. આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ખરેખર ખૂબ જ ઊંડો હતો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આંતરિક સંબંધો માત્ર બંનેના જીવન પૂરતા ન હતા. ઇન્ટરનેશનલ લેવલે કે નેશનલ લેવલે તમે જશો તો ત્યાં, અને ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતની સાંસ્કારિક અને રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસની અંદર પણ શ્રીમદ અને ગાંધીજીના આ પ્રકરણો આજે પણ નોંધમાં લેવાય છે. ઘણા લોકો એની ઉપર પીએચડી કરે છે, સમજે છે, જાણે છે કે અંતે એક સામાન્ય વ્યક્તિ જે કે શ્રીમદ રાજચંદ્ર, તેમાં એવું શું ગાંધીજી જોઈ ગયા જેથી એને ઇન્સ્પાયર થયા, અને ગાંધીજી એવું શું કર્યું કે વગર બંદૂક કે વગર તોપ કે તલવારને ભાલા વગર તેણે અંગ્રેજોને દૂર કર્યા. તો એવા ગુણો જો આપણી અંદર આવે તો આપણે ઘણા બધા વ્યક્તિઓની ઉપર આપણે રાજ કરી શકાય છે. આમ જીવનના તમામ વ્યવહારો વચ્ચે શ્રીમદ રાજચંદ્ર સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા. કશાનું પણ એને વળગણ નહીં કે આ વસ્તુ મને જોઈએ, મને આ વસ્તુ પ્રિય, એ બધી વસ્તુનો ત્યાગ કરવાની તાકાત એમાં. કોઈ પ્રત્યે રાગ એટલે કે પ્રેમ નહીં, કોઈ પ્રત્યે ખરાબ વૃત્તિ એટલે કે દ્વેષ નહીં. દેહ શરીર હોવા છતાં પણ એ વિદેહી દશામાં રહેતા, કે મારી પાસે દેહ છે તે છતાંય આત્માને ધ્યાન આપતા. દિવસે દિવસે એટલે કે ઉત્તરોત્તર એની આ દશાની અંદર નિર્ણાયક બનતી ગઈ. ધીમે ધીમે દેહ અને મન ધર્મ સાધનાની અંદર લાગી ગયું. એમ કરતા કરતા તેમનું વજન જે છે એ 57 રતલ જેટલું, એટલે લગભગ 23 થી 24 કિલોગ્રામ જેટલું થઈ ગયું હતું. વિચાર કરો. આમ એને પોતાના શરીરને પણ કંટ્રોલમાં લાવ્યા હતા. આમ સંગ્રહણી વ્યાધિ છે. આમ જીવનની અંદર હવા ફેર કરવા માટે તેઓ અનેક સ્થળોએ ફર્યા, જેમ કે રાજકોટ છે, રાજસ્થાન છે, બધી જગ્યાએ. અને એમ છેવટે અંતે ફરતા ફરતા તેઓ રાજકોટમાં ગયા. તારીખ 9/4 એટલે કે 9મી એપ્રિલ 1901 રાજકોટની અંદર આત્મ સ્વરૂપ સમાધિપૂર્વક તેણે પોતાના શરીરનો ત્યાગ કર્યો. દેહને વિલય કરી અને સમયથી તેના દેહમાં, એના શરીરની ઉપર એક અલગ પ્રકારનું રિફ્લેક્શન એટલે કહેવાય ને કાંતિ, એક પ્રકાશ દેખાતો હતો. તેના મોઢા પર એક અનુપમ શાંતિ દેખાતી હતી. આમ માત્ર 33 એટલે કે 33 વર્ષના ટૂંકા જીવનની અંદર ભારત, ગુજરાત અને વિશ્વની અંદર આવા ભારતીય જૈન સંત, યુગ પ્રવર્તક એવા શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, જેની નોંધ આપણે તો લઈએ છીએ, આપણે ટેક્સ્ટબુકની અંદર વાંચીએ છીએ, પરંતુ વિશ્વ પણ વાંચે છે, સમજે છે અને જાણે છે. આવા હતા આપણા વિરલ વિભૂતિ એવા શ્રીમદ રાજચંદ્રજી.